બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બદ્રીનાથમાં આવેલા તપ્તકુંડના રહસ્ય વિશે. હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું એક અલગ અને ખાસ મહત્ત્વ છે. આમાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામનો સમાવેશ થાય છે. આ અલૌકિક ધામના દર્શન કરવા એ દેશના દરેક હિન્દુની ઈચ્છા હોય છે. ભગવાન બદ્રીનાથનું મંદિર હિમાલય પર્વતમાળામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. લગભગ 3133 મીટરની ઊંચાઈ પર બનેલ આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તેના વિશે ઘણી અલૌકિક કથાઓ પણ પ્રચલિત છે. નર અને નારાયણ પર્વતો વચ્ચે કસ્તુરી શૈલીમાં બનેલ આ મંદિર મુખ્યત્વે ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહીં નર અને નારાયણની પૂજા થાય છે. ભગવાન અહીં મૂર્તિના રૂપમાં બિરાજમાન છે. મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે. ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપનું તાપમાન હંમેશા 9 થી 10 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જોકે અહીં ગરમ પાણીના કુંડનું સરેરાશ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ છે. બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલું મંદિર, જ્યાં નળનું પાણી પણ થીજી જાય છે, તે આ ગરમ પાણીના કુંડમાં આટલું ગરમ પાણી જાળવી શકે છે, તે પોતે જ એક ચમત્કાર છે. ચાલો આ ચમત્કારી ગરમ પાણીના કુંડનું રહસ્ય જાણીએ. એવું કહેવાય છે કે બદ્રીનાથ ધામમાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના ચામડીના રોગોમાં રાહત મળે છે. આશ્ચર્યજનક રીતે કુંડનું પાણી બહારથી સ્પર્શ કરવામાં આવે ત્યારે ખૂબ ગરમ લાગે છે. જોકે સ્નાન કરતી વખતે કુંડનું પાણી શરીરના તાપમાન જેટલું જ થઈ જાય છે. ગરમ કુંડના મુખ્ય પ્રવાહને 2 ભાગમાં વહેંચીને પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ સ્નાનકુંડ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પાણી નીલકંઠ ટેકરીમાંથી ઉદ્ભવે છે. એવું કહેવાય છે કે ભગવાન બદ્રીનાથ અહીં તપસ્યા કરતા હતા. આજે પણ આ પવિત્ર સ્થળ તપ્તકુંડના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે તપના રૂપમાં આ કુંડમાં હજુ પણ ગરમ પાણી રહે છે. એવું પણ માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન પોતે આ ગરમ કુંડમાં રહે છે. ત્યાંના પૂજારીઓનું કહેવું છે કે સૂર્ય ભગવાન એક નરભક્ષની હત્યા કરવા બદલ પાપ લાગ્યું હતું. ત્યારે ભગવાન નારાયણના કહેવાથી સૂર્ય ભગવાન બદ્રીનાથ આવ્યા અને તપસ્યા કરી. ત્યારથી સૂર્યદેવને ભગવાને પાણીના રૂપમાં પરિવર્તિત કર્યા. આ કુંડમાં સ્નાન કરવાથી લોકોને બધી શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળે છે અને ભગવાનના દર્શન કરીને તેઓ તેમના પાપોથી પણ મુક્તિ મેળવે છે. મંદિરથી માત્ર 4 કિલોમીટર દૂર માના ગામ આવેલું છે. એવું કહેવાય છે કે આ ગામમાંથી પૃથ્વી પરથી સ્વર્ગનો રસ્તો નીકળે છે. લોકો એમ પણ કહે છે કે આ સ્થળની મુલાકાત લેવાથી બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. ગણેશ ગુફા, ભીમપુલ અને વ્યાસ ગુફા અસંખ્ય પૌરાણિક કથાઓથી ભરેલી છે. એવું કહેવાય છે કે તપ્તકુંડના પાણીમાં સ્નાન કરવાથી ભક્તોને તેમના પાપોથી મુક્તિ મળે છે, પરંતુ ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે. તેથી એક શ્લોકમાં કહ્યું છે કે બદ્રી સદૃશમ તીર્થ ન ભૂતમ ન ભવિષ્યતિ, અર્થાત બદ્રીનાથ જેવી તીર્થયાત્રા ભૂતકાળ કે ભવિષ્ય નથી. તો બાપુ, આ હતો બદ્રીનાથમાં આવેલા તપ્તકુંડના રહસ્ય વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે.
મહાદેવ હર.